આપણે માર્કંડેય પુરાણના ચોથા દિવસની કથાને આગળ વધારી. યમલોકના માર્ગમાં તે અત્યંત પીડિત અને ભૂખથી દુર્બળ રહે છે અને તેનું મસ્તક દિવસ રાત ભાર ઉઠાવવાની પીડાથી વ્યથિત રહે છે. જેમણે પાણીમાં મળ, મૂત્ર, થૂક વગેરેનો ત્યાગ કર્યો છે તે જ લોકોને અહીં મળમૂત્રથી ભરેલા દુર્ગંધયુક્ત નરકમાં નાખવામાં આવે છે. આ લોકો જે ભૂખ્યા હોવાથી એકબીજાનું માંસ ખાઈ રહ્યા છે, એમણે પૂર્વકાળમાં અતિથિઓને આપ્યા વિના ભોજન કર્યું છે. જે લોકોએ અગ્નિહોત્રી હોવા છતાં પણ વેદો અને વૈદિક અગ્નિઓનો પરિત્યાગ કર્યો છે, તેમને જ અહીં પર્વતોના શિખર પરથી વારંવાર નીચે ફેંકી દેવામાં આવે છે. જે લોકો બીજી વાર લગ્ન કરનારી સ્ત્રીના પતિ થઈને જીવન પસાર કરે છે, તે જ અહીં કીડા થાય છે. જેમને કીડી મકોડા ખાઈ રહ્યા છે, પતિતોનું આપેલું દાન લેવું, તેમના યજ્ઞ કરાવવા તથા તેમની સેવામાં રહેવાથી મનુષ્ય પથ્થરની અંદર કીડો થઈને સદા નિવાસ કરે છે. જે કુટુંબના લોકો, મિત્રો તથા અતિથિની સામે એકલો જ માલ પાણી ઝાપટે છે, તેને અહીં ધગધગતા અંગારા ખાવા પડે છે. રાજન, આ પાપીએ લોકોની પીઠનું માંસ ખાધું છે, પીઠ પાછળ બધાની નિંદા કરી છે, તેથી ભયંકર વરુઓ દરરોજ એમનું માંસ ખાઈ રહ્યા છે. આ નીચ પુરુષે ઉપકાર કરનારા લોકો સાથે કૃતજ્ઞતા કરી છે, તેથી એ ભૂખથી વ્યાકુળ તથા આંધળો, બહેરો અને મૂંગો થઈને ભટકી રહ્યો છે. આ ખોટી બુદ્ધિના કૃતજ્ઞે પોતાના મિત્રોની બુરાઈ કરી છે, તેથી તે તપ્ત કુંભ નરકમાં પડી રહ્યો છે. એના પછી તેને ચક્કીઓમાં પીસવામાં આવશે, પછી તપેલી રેતીમાં શેકવામાં આવશે અને ત્યાર પછી ઘાણીમાં પીલવામાં આવશે. ત્યાર પછી અસીપત્ર વનમાં યાતના આપવામાં આવશે. ત્યાર પછી કાલસૂત્રથી કાપવામાં આવશે. ત્યાર પછી પણ અનેક યાતનાઓ એણે ભોગવવી પડશે. છતાં પણ મિત્રોની સાથે કરેલ પાપથી એનો ઉદ્ધાર કઈ રીતે થશે એ હું પણ જાણતો નથી. જે બ્રાહ્મણ એકબીજા સાથે મળીને શ્રદ્ધાના ભોજનમાં જ આસક્ત રહે છે, તેમને દુષ્ટ સર્પોના અંગોમાંથી નીકળેલું ફીણ પીવું પડે છે. સોનાની ચોરી કરનાર, બ્રહ્મહત્યારા, શરાબી તથા ગુરુપત્નીગામી, આ ચારે પ્રકારના મહાપાપી નીચે અને ઉપર ધધકતા અગ્નિની વચ્ચે નાખીને બાળવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને અનેક હજાર વર્ષો સુધી રહેવું પડે છે. ત્યાર પછી તે મનુષ્યોની યોનિમાં ઉત્પન્ન થાય છે તથા ત્યાં કોઢ તથા યક્ષ્મા વગેરે રોગોથી યુક્ત રહે છે. તેઓ મૃત્યુ બાદ ફરી નરકમાં જાય છે અને ફરી નરકમાંથી એ જ પ્રમાણે પાછા આવીને રોગી બનીને જન્મ ધારણ કરે છે. આ પ્રમાણે કલ્પના અંત સુધી તેમના આવાગમનનું આ ચક્ર ચાલતું રહે છે. ગાયની હત્યા કરનાર મનુષ્ય 3 જન્મો સુધી નીચની નીચ નરકોમાં પડે છે. અન્ય બધા ઉપપાતકોનું ફળ પણ આવું જ હોય છે. નરકમાંથી નીકળેલ પાપી જીવ જે યોનિમાં જન્મ લે છે, તે બધું હું બતાવી રહ્યો છું. આપ ધ્યાનથી સાંભળો. ત્યાર પછી આવે છે પાપો અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓની પ્રાપ્તિ તથા વિપશ્વતીના પુણ્યદાનથી પાપીઓનો ઉદ્ધાર. યમદૂત કહે છે કે રાજન, પતિતનું દાન લેવાથી બ્રાહ્મણ ગધેડાની યોનિમાં જાય છે. પતિતનો યજ્ઞ કરાવનાર દ્વિજ નરકમાંથી આવીને કીટ થાય છે. પોતાના ગુરુ સાથે છળ કરવાથી તેને કૂતરાની યોનિ મળે છે તથા ગુરુપત્ની અને તેમના ધનની ઈચ્છા કરનારને પણ આવો જ દંડ મળે છે. માતા પિતાનું અપમાન કરનાર તેમને કડવા વચન કહેવાથી મેનાની યોનિમાં જન્મ લે છે. ભાઈની સ્ત્રીનું અપમાન કરનાર કબૂતર થાય છે અને તેને પીડા આપનાર કાચબાની યોનિમાં જન્મ લે છે. જે માલિકનું અન્ન ખાઈને તેનું હિત કરતો નથી, તે મૃત્યુ પછી વાનર થાય છે. મિલકત પડાવી લેનાર મનુષ્ય નરકથી આવીને કીડો થાય છે અને બીજાના દોષ જોનાર મનુષ્ય નરકથી આવીને રાક્ષસ થાય છે. વિશ્વાસઘાતી મનુષ્ય માછલાની યોનિમાં જવું પડે છે. જે મનુષ્ય અનાજની ચોરી કરે છે, તે નોળિયા જેવો મોટો મોઢાવાળો ઉંદર થાય છે. પરાઈ સ્ત્રી સાથે સંભોગ કરનાર વરુ થાય છે. ત્યારબાદ ક્રમશઃ કૂતરું, શિયાળ, બગલો, ગીધ, સાપ તથા કાગડાની યોનિમાં જન્મ લે છે. જે ખોટી બુદ્ધિનો પાપી મનુષ્ય પોતાને ભાઈની સ્ત્રી સાથે બળાત્કાર કરે છે, તે નરકમાં આવીને કોયલ થાય છે. જે મનુષ્ય કામાસક્ત થઈને મિત્ર તથા રાજાની પત્ની સાથે સહવાસ કરે છે, તે સુવર થાય છે. યજ્ઞ, દાન અને લગ્નમાં વિઘ્ન નાખનાર તથા કન્યાનું બીજી વાર દાન કરનાર પુરુષ ગીડો થાય છે. જે દેવતા પિતર અને બ્રાહ્મણોને આપ્યા વિના ભોજન કરે છે, તે નરક પછી કાગડો થાય છે. જે પિતા તુલ્ય મોટા ભાઈનું અપમાન કરે છે, તે નરક પછી ક્રોજ પક્ષીની યોનિમાં જન્મ લે છે. બ્રાહ્મણની પત્ની સાથે સહવાસ કરનાર શૂદ્ર પણ કીટ પતંગની યોનિમાં જન્મ લે છે. જો તેણે બ્રાહ્મણીના ગર્ભમાં સંતાન ઉત્પન્ન કરી દીધું હોય તો તે લાકડામાં રહેનારો કીડો થાય છે અને ત્યારબાદ ક્રમશઃ સુવર, કૃમિ, વિષ્ઠાનો કીડો અને ચાંડાળ થાય છે. જે નીચ મનુષ્ય અકૃતજ્ઞ તથા કૃતજ્ઞ હોય છે, તે નરકથી નીકળ્યા પછી કૃમિ, કીટ, પતંગ, વીછી, માછલી, કાગડો, કાચબો અને ચાંડાળ થાય છે. શસ્ત્રહીન મનુષ્યની હત્યા કરનાર મનુષ્ય ગધેડો થાય છે. સ્ત્રી અને બાળકની હત્યા કરનારો કીડાની યોનિમાં જન્મ થાય છે. ભોજનની ચોરી કરવાથી માખી થાય છે. તેમાં પણ જે જુદા જુદા પ્રકારના ભોજન હોય છે, તેમને ચોરવાથી મળનારા ફળને સાંભળો. સાધારણ અન્ન ચોરનાર નરક પછી બિલાડી થાય છે. તલમિશ્રિત અન્ન ચોરનાર ઉંદરથી થાય છે. ઘી ચોરનાર નોળિયો
થાય છે. મીઠાની ચોરી કરનાર જળકાગ અને દહીં ચોરનાર કીડાની યોનિમાં જન્મ લે છે. દૂધની ચોરી કરનારને બગલાની યોનિમાં જન્મ મળે છે. જે તેલની ચોરી કરે છે તે તેલ પીનારો કીડો થાય છે. મધ ચોરનાર મનુષ્ય મચ્છર અને માલપુઆ ચોરનાર કીડી થાય છે. હવિષ્યાને ચોરનાર ગરોળી થાય છે. લોઢું ચોરનાર કાગડો થાય છે. કાસાનું અપહરણ કરનાર હરિત પક્ષીની યોનિમાં જાય છે અને ચાંદીની વસ્તુ ચોરનાર કબૂતર થાય છે. સોનું ચોરનાર કીડાની યોનિમાં જાય છે. રેશમી વસ્ત્રની ચોરી કરનાર ચકલાની યોનિમાં જાય છે તથા રેશમનો કીડો પણ થાય છે. હરણના રૂવામાંથી બનેલું વસ્ત્ર, ઝીણું વસ્ત્ર તથા ઘેટા અને બકરાના રૂવામાંથી બનેલું વસ્ત્ર તથા રેશમ ચોરનારને પોપટની યોનિ મળે છે. સૂતરાઉ વસ્ત્ર ચોરવાથી ક્રોચ અને અગ્નિના અપહરણથી બગલો અથવા ગધેડો થાય છે. અંગરાંગ અને ભાજીનું શાક ચોરનાર મોર થાય છે. લાલ વસ્ત્રની ચોરી કરનાર ચકલાની યોનિમાં જાય છે. ઉત્તમ સુગંધિત પદાર્થોની ચોરી કરનાર છછુંદર તથા વસ્ત્રની ચોરી કરનારને સસલાની યોનિમાં જવું પડે છે. ફળ ચોરનાર નપુંસક અને લાકડાની ચોરી કરનાર સૂક્ષ્મ જંતુ થાય છે. ફળ ચોરનાર દરિદ્ર અને વાહન ચોરનાર લંગડો થાય છે. શાક ચોરનાર હરિત અને પાણી ચોરનાર ચાતક થાય છે. જે જમીનનું અપહરણ કરે છે તે ભયંકર રૌરવ વગેરે નરકોમાં જઈને ત્યાંથી પાછો આવ્યા બાદ ક્રમશઃ લતા, વેલ, ઘાસ, તૃણ અને વાંસનું વૃક્ષ થાય છે. પછી પાપ ઓછું થતાં તે મનુષ્ય યોનિમાં આવે છે. જે બળદના અંડકોષનું છેદન કરે છે તે નપુંસક થાય છે અને એવા 21 જન્મ વિતાવ્યા પછી ક્રમશઃ કૃમિ, કીટ, પતંગ, પક્ષી, જળચર પ્રાણી તથા મૃગ થાય છે. એ પછી બળદનું શરીર ધારણ કર્યા પછી ચાંડાળ વગેરે ધૃણિત યોનિઓમાં જન્મ લે છે. મનુષ્ય યોનિમાં તે લંગડો, અંધ, બહેરો, કોઢી, રાજ્યક્ષમાંથી પીડિત તથા મુખ, નેત્ર તેમજ ગુદાના રોગોથી ગ્રસ્ત રહે છે. એટલું જ નહીં, તેને વાઈનો પણ રોગ થાય છે તથા તે શૂદ્રની યોનિમાં પણ જન્મ લે છે. ગાય અને સોનાની ચોરી કરનારની પણ આવી સ્થિતિ થાય છે. ગુરુ પાસે વિદ્યા શીખીને તેમણે દક્ષિણા ન આપનાર શિષ્યની પણ આવી જ હાલત થાય છે. જે મનુષ્ય કોઈ સ્ત્રીનું અપહરણ કરીને બીજા કોઈને આપી દે છે તે મૂર્ખ નરકની યાતનાથી છૂટ્યા પછી નપુંસક થાય છે. જે મનુષ્ય અગ્નિને પ્રજ્વલિત કર્યા વિના જ તેમાં હવન કરે છે તે અજીર્ણ રોગથી પીડિત થઈને મંદાગ્નિની બીમારીથી યુક્ત થાય છે. બીજાની નિંદા કરવી, કૃતજ્ઞતા, બીજાના ગુપ્ત ભેદનો ઉઘાડ પાડવો, નિષ્ઠુરતા દાખવવી, નિર્દયી થવું, પરાઈ સ્ત્રીનું સેવન કરવું, બીજાનું ધન હડપ કરી જવું, અપવિત્ર રહેવું, દેવતાઓની નિંદા કરવી, બીજા લોકો સાથે ઠગાઈ કરવી, કંજૂસી કરવી, મનુષ્યના પ્રાણ લેવા અને બીજા પણ જે નિશ્ચિત કર્મ છે તેમાં પ્રવૃત્ત રહેવું, આ બધા નરક ભોગવીને આવેલા લોકોની ઓળખ છે. જે જીવો પર દયા કરવી, મીઠા વચન બોલવા, પરલોક માટે પુણ્ય કર્મ કરવા, સત્ય બોલવું, પ્રાણી માત્ર માટે હિતકારી વચન કહેવા, વેદો સ્વતઃ પ્રમાણ છે એવી શ્રદ્ધા રાખવી, ગુરુ, દેવતા, ઋષિ, સિદ્ધ અને મહાત્માઓનો સત્કાર કરવો, સાધુ પુરુષોનો સંગ કરવો, સારા કામનો અભ્યાસ કરવો, દરેક સાથે મિત્રભાવ રાખવો તથા બીજા પણ ઉત્તમ ધર્મ સંબંધી કાર્ય છે તે બધા સ્વર્ગમાં આવેલા પુણ્યાત્માઓના ચિહ્ન છે એવું વિદ્વાન પુરુષોએ સમજવું જોઈએ. રાજન, પોતાના કર્મોના ફળ ભોગવનાર પુણ્યાત્મા અને પાપીઓની સાથે સંબંધ રાખનારી આ બધી વાતો મેં સંક્ષેપમાં આપને કહી દીધી. સારું, હવે ચાલો આપણે બીજા સ્થાન પર જઈએ. અત્યારે તમે અહીં બધું જ જોઈ લીધું છે. પુત્ર કહે છે કે પિતાજી. ત્યારબાદ રાજા વિપશ્ચિત યમદૂતની સાથે આગળ જવા લાગ્યા. એ જોઈને યાતનામાં પડેલા જીવોએ કહ્યું કે મહારાજ, અમારા પર કૃપા કરો, 2 ઘડી રોકાઈ જાઓ. આપના શરીરનો સ્પર્શ કરીને આપનારો પવન અમારા ચિત્તને આનંદ આપે છે અને સમસ્ત શરીરમાં જે સંતાપ, વેદના અને વિઘ્નો છે તે બધાનો નાશ કરી દે છે. તેથી નરશ્રેષ્ઠ મહીપતે અમારા ઉપર કૃપા કરી. તેમની વાત સાંભળીને રાજા યમદૂતને પૂછ્યું કે મારી ઉપસ્થિતિથી આમને આનંદ કેમ થઈ રહ્યો છે? મેં મૃત્યુ લોકમાં રહીને ક્યું મહાન પુણ્ય કાર્ય કર્યું છે જેથી આ લોકો ઉપર આનંદ આપનારો વાયુ પ્રસરી રહ્યો છે, એ જણાવો. યમદૂતે કહ્યું કે રાજન, આપનું આ શરીર પિતરો, દેવતાઓ, અતિથિઓ અને સેવકોના જમ્યા પછી બચેલા અન્નના સેવનથી પુષ્ટ થયું છે તથા આપનું મન પણ તેમની સેવામાં સંલગ્ન રહ્યું છે. તેથી આપના શરીરનો સ્પર્શ કરીને વહેનારો વાયુ આનંદદાયક છે અને તે વાયુના સ્પર્શથી પાપીઓને નરકની યાતના કષ્ટ આપતી નથી. આપે અશ્વમેઘ વગેરે યજ્ઞોનું યથાવિધિ અનુષ્ઠાન કર્યું છે. તેથી આપના દર્શનથી યમલોકના યંત્ર, શસ્ત્ર, અગ્નિ અને કાગડા વગેરે પક્ષી જે પીડા આપવામાં કારણ છે તે બધા કોમળ થઈ ગયા છે. આપના તેજથી તેમનો ક્રૂર સ્વભાવ બદલાઈ ગયો છે. રાજા બોલ્યા કે ભદ્રમુખ, મારો તો એવો વિચાર છે કે પીડિત પ્રાણીઓને દુઃખ મુક્ત કરીને તેમને શાંતિ પ્રદાન કરવાથી જે સુખ મળે તેવું સુખ સ્વર્લોક અને બ્રહ્મલોકમાં પણ મળવું દુર્લભ છે. જો મારી ઉપસ્થિતિના કારણે આ જીવોને નરકયાતના દુઃખ આપતી નથી તો હું સૂકા કાચની જેમ અચળ થઈને અહીં રહીશ. યમદૂતે કહ્યું કે રાજન, આવો હવે અહીંથી જઈશું. આપ પાપીઓની યાતનાઓને અહીં છોડીને પોતાના પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોનો ઉપયોગ કરો. રાજા બોલ્યા કે જ્યાં આ લોકો અત્યંત દુઃખી રહેશે ત્યાં સુધી તો હું અહીંથી જઈશ નહીં, કેમ કે મારા રહેવાથી આ નરકવાસીઓને સુખ મળે છે. જે શરણમાં આવવાની ઈચ્છા રાખનારા દુઃખી મનુષ્ય પર ભલે ને તે શત્રુ પક્ષનો કેમ ન હોય, કૃપા કરતો નથી તે પુરુષનો ધિક્કાર છે. જેનું
મન સંકટમાં પડેલા પ્રાણીઓની રક્ષામાં લાગતું નથી. તેમના જ્ઞાન, દાન અને તપ આ લોક અને પરલોકમાં પણ કલ્યાણપ્રદ થતા નથી. જેનું હૃદય બાળક, વૃદ્ધ તથા આતુર પ્રાણીઓને માટે કઠોર હોય છે તેને હું મનુષ્ય માનતો નથી. તે તો તદ્દન રાક્ષસ છે. માની લઈએ કે આ લોકોની પાસે રહેવાથી અગ્નિજનિત સંતાપનું કષ્ટ સહેવું પડશે, નરકની ભયાનક દુર્ગંધને સહેવી પડશે, ભૂખ તૃષાનું જે મહાન દુઃખ છે, જે મૂર્છિત કરી દેનારું છે, તે ભોગવવું પડશે. તેમ છતાં દુઃખીઓની રક્ષા કરવામાં જે સુખ છે તેનું હું સ્વર્ગના મુખથી પણ વધીને માનું છું. જો એકમાત્ર મારા જે દુઃખી થવાથી અનેક પીડિત જીવોને સુખ મળતું હોય તો મને ક્યું સુખ ન મળ્યું? તેથી હે દૂતે, હવે તમે તરત પાછા જાઓ, હું અહીં રહીશ. યમદૂતે કહ્યું કે મહારાજા, ધર્મરાજ અને ઇન્દ્ર તમને લેવા માટે આવ્યા છે. અહીંથી આપને અવશ્ય જવાનું છે, તેથી જાઓ. યમરાજ બોલ્યા કે રાજન, તમે મારી યથાયોગ્ય ઉપાસના કરી છે, તેથી હું તમને સ્વર્ગલોકમાં લઈ જાઉં છું. આ વિમાનમાં બેસીને ચાલો, વિલંબ ન કરો. રાજાએ કહ્યું કે ધર્મરાજ, અહીં નરકમાં હજારો જીવ કષ્ટ ભોગવે છે અને મારી સામે જોઈને મને ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે. તે માટે હું અહીંથી જઈશ નહીં. દેવરાજ ઇન્દ્ર અને ધર્મ, જો તમે બંને જાણતા હો કે મારું પુણ્ય કેટલું છે તો તે બતાવવાની કૃપા કરો. ધર્મ બોલ્યા કે મહારાજ, જેમ સમુદ્રમાંથી જળબિંદુ, આકાશના તારા, વરસાદની ધારાઓ, ગંગાની રેતીના કણ તથા જળની બૂંદો વગેરે અસંખ્ય છે, તે જ તમારા પુણ્યની પણ કોઈ ચોક્કસ સંખ્યા નથી. આજે અહીં નરકમાં પડેલા જીવો પર કૃપા કરવાથી તમારું પુણ્ય લાખો ગણું વધી ગયું છે. નૃપશ્રેષ્ઠ, પોતાના આ પુણ્યનું ફળ ભોગવવા માટે હવે દેવલોકમાં ચાલો અને આ પાપી જીવો પણ અહીં જ નરકમાં રહીને પોતાના પાપનું ફળ ભોગવે. રાજાએ કહ્યું કે દેવરાજ, જો મારા આ નજીક આવવાથી જે આ દુઃખી જીવોને કોઈ ઊંચું પદ પ્રાપ્ત ન થયું તો મનુષ્ય મારા સંપર્કમાં રહેવાની અભિલાષા શા માટે કરશે? તેથી મારું જે પુણ્ય છે તેના દ્વારા આ યાતનાગ્રસ્ત જીવ નરકથી છૂટી જાય. ઇન્દ્ર બોલ્યા કે રાજન, આ ઉદારતા કારણે તમે ઊંચું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જુઓ, આ પાપી જીવો પણ નરકમાંથી મુક્ત થઈ ગયા. પુત્ર કહે છે કે પિતાજી, ત્યાર પછી રાજા વિપશ્ચિત પર પુષ્પવૃષ્ટિ થવા લાગી અને સ્વયં ભગવાન વિષ્ણુ તેને વિમાનમાં બેસાડીને દિવ્યધામ લઈ ગયા. તે સમયે હું અને બીજા જેટલા પાપી જીવ હતા તે બધા નરક યાતનાથી છૂટીને પોતપોતાના કર્મફળ અનુસાર જુદી જુદી યોનિઓમાં ચાલ્યા ગયા. દ્વિજ શ્રેષ્ઠ, આ પ્રમાણે મેં આ નરકોનું વર્ણન કર્યું. સાથે સાથે પુણ્યકાળમાં જે અનુભવ કર્યો હતો તે જ પ્રમાણે જે પાપના કારણે મનુષ્ય જે યોનિમાં જાય છે તે પણ બધું જણાવી દીધું. ત્યાર પછી આવે છે દત્તાત્રેયજીના જન્મ પ્રસંગમાં એક પતિવ્રતા બ્રાહ્મણી તથા અનસૂયાજીનું ચરિત્ર. પિતા બોલ્યા કે બેટા, તમે અત્યંત આચારવા યોગ્ય સંસ્કારના વ્યવસ્થિત સ્વરૂપનું વર્ણન કર્યું, જે ઘટીયંત્રની જેમ નિરંતર, અવાગમનશીલ અને પ્રવાહરૂપે અવિનાશી છે. આ પ્રમાણે મેં આના સ્વરૂપને સારી રીતે સમજી લીધું છે. આવી સ્થિતિમાં મારે હવે શું કરવું જોઈએ એ જણાવો. પુત્ર એ કહ્યું કે પિતાજી, જો તમે શંકા છોડીને મારા વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખો છો તો મારું મંતવ્ય એ છે કે આપ ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને વાનપ્રસ્થના નિયમ પાલન કરો. વાનપ્રસ્થના કર્તવ્યોનું યથાર્થ રીતે અનુષ્ઠાન કરીને પછી આહ્વાનીય વગેરે અગ્નિઓનો સંગ્રહ પણ છોડીને આત્મામાં લગાવીને દ્વંદ્વ રહિત અને પરિગ્રહ શૂન્ય થઈ જાઓ. એકાંતમાં રહીને પોતાના મનને વશમાં કરો અને આળસ છોડીને ભિક્ષુનું જીવન વ્યતીત કરો. સંન્યાસ આશ્રમમાં યોગપરાયણ થઈને બાહ્ય વિષયના સંપર્કથી અલગ થઈ જાઓ. તેનાથી આપને તે યોગની પ્રાપ્તિ થશે જે દુઃખના સંયોગને દૂર કરવાની ઔષધિ, મોક્ષનું સાધન, તુલના રહિત, અનિર્વચનીય અને અસંગ છે, જેનો સંયોગ પ્રાપ્ત થતાં આપને ફરી સંસારી જીવોના સંપર્કમાં આવવું નહીં પડે. પિતા બોલ્યા કે બેટા, હવે તમે મને મોક્ષના સાધન અને એવા તે ઉત્તમ યોગનો ઉપદેશ આપો, જેથી હું ફરી સંસારી લોકોના સંપર્કમાં આવીને આવું દુઃખ ન ઉઠાવું. જો કે આત્મા સ્વભાવથી સર્વ પ્રકારના યોગથી રહિત છે, તો પણ જે યોગમાં આસક્ત થાય પછી મારા આત્માનું સાંસારિક બંધનથી યોગ ન થાય તે યોગ મને અત્યારે કહો. સંસારરૂપી સૂર્યના પ્રચંડ તાપની પીડાથી મારું શરીર અને મન બંને સુકાઈ રહ્યા છે. તમે બ્રહ્મજ્ઞાનરૂપી જળની શીતળતાથી યુક્ત પોતાના વચનરૂપી જળથી એમને સિંચી દો અને મને અવિદ્યારૂપી કાળા નાગે ડસી લીધો છે. હું તેના વિષથી પીડિત થઈને મરી રહ્યો છું. તમે પોતાના વચનામૃતથી મને ફરી જીવિત કરી દો. હું સ્ત્રી, પુત્ર, ઘર દ્વાર, ખેતીવાડીની મમતારૂપી બેડીમાં જકડાઈને દુઃખી થઈ રહ્યો છું. તમે પ્રિય અને ઉત્તમ ભાવથી યુક્ત વિજ્ઞાન દ્વારા આ બંધનને છોડીને મને શીઘ્ર મુક્ત કરો. પુત્રે કહ્યું કે પિતાજી, પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન દત્તાત્રેયજીએ રાજા અર્લકને તેમના પૂછવાથી જે યોગનો યથાર્થ રીતે વિસ્તારપૂર્વક ઉપદેશ કર્યો હતો તે જ આપને કહી રહ્યો છું. સાંભળો. પિતા બોલ્યા કે દત્તાત્રેયજી કોના પુત્ર હતા? તેમને કઈ રીતે યોગનો ઉપદેશ કર્યો હતો? અને મહાભાગ અર્લક કોણ હતા જેમણે યોગ વિશે પ્રશ્ન કર્યો હતો? પુત્રે કહ્યું કે પ્રતિષ્ઠાનપુરમાં એક કૌશિક નામનો બ્રાહ્મણ હતો. તે પૂર્વજન્મના પાપના કારણે કોઢના રોગથી વ્યાકુળ રહેવા લાગ્યો. આવા ઘૃણિત રોગથી યુક્ત હોવા છતાં પણ તેણે
તેની પત્ની દેવતાની જેમ પૂજતી હતી. તે પોતાના પતિના પગમાં તેલ ચોળતી, તેનું શરીર દબાવતી, પોતાના હાથે તેને સ્નાન કરાવતી, કપડાં પહેરાવતી અને ભોજન કરાવતી. એટલું જ નહીં, તેના મળમૂત્ર વગેરે ધોઈને સ્વયં સાફ કરતી અને એકાંતમાં પણ પતિની સેવા કરતી અને તેને મીઠી વાણીથી પ્રસન્ન રાખતી. આ પ્રમાણે અત્યંત વિનીત ભાવથી તે પોતાના સ્વામીની સેવા કર્યા કરતી, છતાં વિશેષ ક્રોધી સ્વભાવનો હોવાથી તે નિષ્ઠુર પ્રાય પોતાની પત્નીને ફટકારતો રહેતો હતો. છતાં પણ તે પતિના પગમાં પડતી અને તેને દેવતા જેવી સમજતી હતી. જોકે તેનું શરીર અત્યંત ઘૃણાપાત્ર હતું, છતાં તે સાધ્વી તેને શ્રેષ્ઠ માનતી હતી. કૌશિક ફરી શકતો નહોતો. તેણે એક દિવસ પત્નીને કહ્યું કે ધર્મજ્ઞ, તે દિવસે મેં ઘરમાં બેઠા બેઠા જ વેશ્યાને રસ્તા પર જતી જોઈ હતી. તેને ઘેર આજે મને લઈ જાઓ, મને તેની સાથે મેળવી દો. એ જ મારા હૃદયમાં વસી ગઈ છે. જ્યારથી મેં તેને જોઈ છે ત્યારથી મેં તે મારા મનમાંથી ખસતી નથી. જો આજે મારું આલિંગન નહીં કરે તો કાલે મને મરેલો જોશો. મનુષ્યને માટે કામદેવ પ્રાય ટેઢું હોય છે. તે વેશ્યાને ઘણા લોકો ચાહે છે અને મારામાં તેની પાસે જવાની શક્તિ નથી. તેથી મને આજે બહુ સંકટ લાગે છે. પોતાના કામતર પતિનું આ વચન સાંભળીને ઉત્તમ કુળમાં ઉત્પન્ન તે પરમ સૌભાગ્યશાળીની પતિવ્રતા પત્નીએ પોતાની કમર ખૂબ કસીને બાંધી લીધી અને પતિને પોતાના ખભા પર ચઢાવી લીધો. પછી ધીરે ધીરે વેશ્યાના ઘર તરફ પ્રસ્થાન કર્યું. રાત્રિનો સમય હતો. આકાશ વાદળોથી છવાયેલો હતો. માત્ર વીજળીના ચમકવાથી માર્ગ દેખાતો હતો. તેવા સમયે તે બ્રાહ્મણી પોતાના પતિની અભિષ્ટ ઈચ્છા પૂરી કરવા માટે રાજમાર્ગ પરથી જઈ રહી હતી. રસ્તામાં સોડી હતી, જેના ઉપર ચોર ન હોવા છતાં પણ ચોરીની શંકા માંડવ્ય નામના બ્રાહ્મણને ચડાવી દીધો હતો. તેઓ દુઃખથી ગણસી રહ્યા હતા. કૌશિક પત્નીના ખભા પર બેઠો હતો. તે અંધકારમાં જોઈ ન શકવાના કારણે તેણે પોતાના પગ વડે સોડીને હલાવી નાખી. એનાથી ક્રોધિત થઈને માંડવ્યે કહ્યું કે જેણે પગથી હલાવીને મને આ કષ્ટની દશામાં પહોંચાડી દીધો અને મને અત્યંત દુઃખી કરી નાખ્યો, તે પાપાત્મા નરાધમ સૂર્યોદય થતાં વિવશ થઈને નિઃસંદેહ પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેસે. સૂર્યના દર્શન થતાં તેનો વિનાશ થઈ જશે. આ અત્યંત દારૂણ શાપને સાંભળીને તેની પત્ની વ્યથિત થઈને બોલી કે હવે સૂર્યનો ઉદય થશે જ નહીં. ત્યાર પછી સૂર્યોદય ન થવાના કારણે રાત્રિ જ ચાલુ રહી. કેટલાય દિવસોનો સમય રાત્રિકાળમાં વીતી ગયો. તેથી દેવતાઓને બહુ ભય લાગ્યો. તેઓ વિચારવા લાગ્યા કે સ્વાધ્યાય, વષટકાળ, સ્વધા તથા સ્વાહાથી રહિત થઈને આ સંપૂર્ણ જગત નષ્ટ થયા વિના કઈ રીતે રહી શકશે. દિન રાતની વ્યવસ્થા થયા વિના માણસ અને ઋતુનો પણ લોપ થઈ જશે. તેમનો લોપ થવાથી ઉત્તરાયણ અને દક્ષિણાયનનું પણ જ્ઞાન થશે નહીં. અનયાના જ્ઞાન વિના વર્ષ કઈ રીતે થાય અને વર્ષ વિના કાળનું જ્ઞાન થવું અસંભવ છે. પતિવ્રતાના વચનથી સૂર્યનો ઉદય થતો નથી. તેના વિના સ્નાન, દાન વગેરે ક્રિયાઓ બંધ થઈ ગઈ. અગ્નિહોત્ર અને યજ્ઞોનો અભાવ થવા લાગ્યો. હોમ વિના અમારા લોકોની તૃપ્તિ થતી નથી. જ્યારે મનુષ્ય યજ્ઞનો યથોચિત ભાગ આપીને અમને તૃપ્ત કરે છે, ત્યારે અમે ખેતીના માટે જરૂરી વરસાદ વરસાવીએ છીએ, મનુષ્યો ઉપર અનુગ્રહ કરીએ છીએ. નવું અન્ન પેદા થવાથી મનુષ્ય ફરી અમારા માટે યજ્ઞ કરે છે અને અમે લોકો યજ્ઞો દ્વારા પૂજિત થઈને તેમને મનોવાંછિત ભોગ પ્રદાન કરીએ છીએ. અમે નીચે તરફ વર્ષા કરીએ છીએ અને માણસો ઉપર તરફ. અમે જળ વર્ષા મનુષ્યોને અને મનુષ્ય ભવિષ્યની વર્ષાથી અમને તૃપ્ત કરે છે. જે દુરાત્મા લોભવશ અમારો યજ્ઞ ભાગ સ્વયં ખાઈ જાય છે, તે અપકારી પાપીના નાશ માટે અને જળ, સૂર્ય, અગ્નિ, વાયુ તથા પૃથ્વીને પણ દૂષિત કરી દે છે. તે દૂષિત વસ્તુઓનો ઉપભોગ કરવાથી તે કુકર્મીઓના મૃત્યુ માટે ભયંકર મહામારી વગેરે રોગો ઉત્પન્ન થઈ જાય છે. જે અમને તૃપ્ત કર્યા પછી શેષ અન્ન પોતાના ઉપયોગમાં લે છે, તે મહાત્માઓને અમે પુણ્યલોક પ્રદાન કરીએ છીએ. પરંતુ આ સમયે સવાર થયા વિના જ એ મનુષ્યોને માટે આ બધું પુણ્યકર્મ અસંભવ થઈ રહ્યું છે. હવે સૂર્યોદય કઈ રીતે થાય? આ પ્રમાણે બધા દેવતાઓ પરસ્પર વાત કરવા લાગ્યા. યજ્ઞોના વિનાશની આશંકાથી ત્યાં એકત્ર થયેલા દેવતાઓના વચન સાંભળીને પ્રજાપતિ બ્રહ્માએ કહ્યું કે પતિવ્રતાના મહાત્મયથી અત્યારે સૂર્યનો ઉદય થયો નથી અને સૂર્યોદય ન થવાથી મનુષ્ય તથા તમે દેવતાઓનું પણ નુકસાન થઈ રહ્યું છે. તેથી તમે લોકો મહર્ષિ અત્રિના પતિવ્રતા પત્ની અનસૂયાની પાસે જાઓ અને સૂર્યોદયની કામનાથી તેમને પ્રસન્ન કરો. ત્યારે દેવતાઓએ જઈને અનસૂયાજીને પ્રસન્ન કર્યા. તેઓ બોલ્યા કે તમારે શું જોઈએ છે, કહો. દેવતાઓએ યાચના કરી કે પૂર્વવત સૂર્યોદય થાય. અનસૂયાજીએ કહ્યું કે દેવતાઓ, પતિવ્રતાનું મહત્વ કઈ રીતે ઓછું થઈ શકતું નથી. તેથી હું તે સાધ્વીને મનાવીને દિવસની ઉત્પત્તિ કરીશ. મારે એવો ઉપાય કરવો છે જેથી પૂર્વવત દિવસ રાતની વ્યવસ્થા ચાલતી રહે અને તે પતિવ્રતાના પતિનો નાશ પણ ન થાય. પુત્રે કહ્યું કે દેવતાઓએ આમ કહીને અનસૂયા દેવી બ્રાહ્મણીના ઘરે ગયા અને તેના કુશળ પૂછવાથી તેમણે પોતાના સ્વામીની તથા પોતાના ધર્મની કુશળ કહી. અનસૂયાજી બોલ્યા કે કલ્યાણી, તમે પોતાના સ્વામીના મુખના દર્શન કરીને પ્રસન્ન તો રહો છો ને, પતિને સંપૂર્ણ દેવતાઓથી મોટા માનો છો ને પતિની સેવામાંથી જ મહાન ફળની પ્રાપ્તિ થઈ છે તથા સંપૂર્ણ કામનાઓ અને ફળોનો સાથે જ મારા બધા વિઘ્નો પણ દૂર થઈ ગયા. સાધ્વી મનુષ્ય હંમેશા 5 ઋણ ચૂકવવા જોઈએ. પોતાના વર્ણધર્મ અનુસાર ધનનો સંગ્રહ કરવો જરૂરી છે. તે પ્રાપ્ત થતાં શાસ્ત્રવિધિ અનુસાર તેને સુપાત્રને દાન કરવું જોઈએ. સત્ય, સરળતા, તપસ્યા, દાન અને દયાથી સદા યુક્ત રહેવું જોઈએ. રાગ દ્વેષનો ત્યાગ કરીને શાસ્ત્રોક્ત કર્મોનું પોતાની શક્તિ અનુસાર દરરોજ શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય પોતાના વર્ણને માટે વિહિત ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે.
પતિવ્રતે આ પ્રમાણે મહાન ક્લેશ ઉઠાવવાથી પુરુષને પ્રજાપત્ય વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે, પરંતુ સ્ત્રીઓ માત્ર પતિની સેવા કરવાથી પુરુષોના દુઃખ સહીને સંચિત કરેલા પુણ્યનો અડધો ભાગ પ્રાપ્ત કરી લે છે. સ્ત્રીઓને માટે અલગ યજ્ઞ, શ્રાદ્ધ તથા ઉપવાસનું વિધાન નથી. તે પતિની સેવા માત્રથી તે અભિષ્ટ લોકોને પ્રાપ્ત કરી લે છે. તેથી મહાભાગે તમારે પોતાના પતિની સેવામાં પોતાનું મન લગાવવું જોઈએ, કેમ કે સ્ત્રીઓને માટે પતિ જ પરમ ગતિ છે. પતિ જ દેવતાઓ, પિતરો તથા અતિથિઓની સત્કાર પૂજા કરે છે. તેના પણ પુણ્યનો અડધો ભાગ સ્ત્રીને પતિની અનન્ય ભાવથી સેવા કરવા માત્રથી પ્રાપ્ત કરી લે છે. અનસૂયાજીનું વચન સાંભળીને પતિવ્રતા બ્રાહ્મણીએ અતિ આદર સાથે તેમનું પૂજન કર્યું અને આ પ્રમાણે કહ્યું કે સ્વાભાવિક જ સર્વનું કલ્યાણ કરવાવાળી દેવી સ્વયં અહીં પધારીને પતિની સેવામાં મારી ફરી શ્રદ્ધા વધારી રહ્યા છો, એનાથી હું ધન્ય થઈ ગઈ. આ આપનો મારા ઉપર બહુ અનુગ્રહ છે. આ રીતે દેવતાઓએ પણ મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. હું જાણું છું કે સ્ત્રીઓને માટે પતિના સમાન બીજી કોઈ ગતિ નથી. પતિને કરેલો પ્રેમ આલોક અને પરલોકમાં પણ ઉપકાર કરનાર બનશે. યશસ્વીની પતિની કૃપાથી જ નારી આલોક અને પરલોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે, કેમ કે પતિ જ નારીનો દેવતા છે. મહાભાગે આજે આપ મારા ઘરે પધાર્યા છો. મારાથી અને મારા આ પતિદેવથી જે પણ કાર્ય થઈ શકે એ બતાવવાની કૃપા કરો. અનસૂયા દેવી બોલ્યા કે તમારા વચનથી દિવસ રાતની વ્યવસ્થાનો લોપ થઈ જવાથી શુભ કર્મનું અનુષ્ઠાન બંધ થઈ ગયું છે. તેથી આ ઇન્દ્ર વગેરે દેવતાઓ દુઃખી થઈને મારી પાસે આવ્યા છે અને પ્રાર્થના કરે છે કે દિવસ રાત્રિની વ્યવસ્થા પૂર્વવત અખંડ રૂપે ચાલતી રહે. હું એ માટે જ તમારી પાસે આવ્યું છું. મારી આ વાત સાંભળો. દિવસ રાત ન થવાથી સમસ્ત યજ્ઞકર્મોનો અભાવ થઈ ગયો છે અને યજ્ઞોના અભાવથી દેવતાઓની વૃષ્ટિ થતી નથી. તેથી તપસ્વીની દિવસ ન થાય તો સમસ્ત શુભ કર્મોનો નાશ થઈ જશે. તેમના નાશથી વૃષ્ટિમાં બાધા પડવાના કારણે આ સંસારનો પણ નાશ થઈ જશે. તેથી તમે આ જગતને આપત્તિથી બચાવવા ઈચ્છતા હો તો સંપૂર્ણ લોકો પર દયા કરો, જેથી પહેલાંની જેમ સૂર્યોદય થાય. બ્રાહ્મણીએ કહ્યું કે મહાભાગે માંડવ્ય ઋષિએ ક્રોધપૂર્વક મારા સ્વામી મારા ઈશ્વરને શાપ આપ્યો છે કે સૂર્યોદય થતાં જ તારું મૃત્યુ થઈ જશે. અનસૂયાજી બોલ્યા કે કલ્યાણી, જો તમારી ઈચ્છા હોય અને તમે કહો તો હું તમારા પતિને પૂર્વવત શરીર, નવી સ્વસ્થ અવસ્થા આપી દઈશ. સુંદરી પતિવ્રતા સ્ત્રીઓના મહાત્મ્યનો સંપૂર્ણ આદર કરવો છે, તેથી તમને મનાવી રહી છું. પુત્ર કહે છે કે બ્રાહ્મણીના તથાસ્તુ કહીને સ્વીકાર કરવાથી તપસ્વીની અનસૂયાજીએ અર્ધી હાથમાં લઈ સૂર્યદેવનું આહ્વાન કર્યું. તે સમયે 10 દિવસ જેટલી રાત વીતી ચૂકી હતી. ત્યાર પછી ભગવાન સૂર્યદેવ ખીલેલા કમળ સમાન અરુણ આકૃતિ ધારણ કરીને પોતાના મહાન મંડળની સાથે ગિરિરાજ ઉદયાચલ પર આરૂઢ થયા. સૂર્યદેવના પ્રગટ થતાં જ બ્રાહ્મણીનો પતિ પ્રાણહીન થઈને પૃથ્વી પર પડી ગયો, પરંતુ તેની પત્નીએ પડતા પડતા પકડી લીધો. અનસૂયાજી બોલ્યા કે ભદ્રે, તમે દુઃખી ન થાઓ. પતિની સેવાથી જે તપોબળ મને પ્રાપ્ત થયું છે તેને તમે હમણાં જુઓ. વિલંબ કરવાની ક્યાં જરૂર છે? મેં જે રૂપ, શીલ, બુદ્ધિ તથા મધુર ભાષણ વગેરે સદ્ગુણોમાં પોતાના પતિના સમાન બીજા કોઈ પુરુષને જોયા નથી. તે સત્યના પ્રભાવથી આ બ્રાહ્મણ રોગમુક્ત થઈને ફરીથી તરુણ થઈ જાય અને પોતાની પત્ની સાથે 100 વર્ષ જીવિત રહે. જો હું સ્વામીના સમાન કોઈ દેવતાને સમજતી નથી તો એ સત્યના પ્રભાવથી આ બ્રાહ્મણ રોગમુક્ત થઈને ફરી જીવતો થઈ જાય. જો મન, વાણી અને ક્રિયા દ્વારા મારો સંપૂર્ણ ઉદ્યોગ પ્રતિદિન સ્વામીની સેવાને માટે જ થતો હોય તો આ બ્રાહ્મણ જીવતો થઈ જાય. પુત્ર કહે છે કે પિતાજી, અનસૂયા દેવી નામ કહેતા જે તે બ્રાહ્મણ પોતાની પ્રભા દ્વારા તે ઘરને પ્રકાશિત કરી રોગમુક્ત તરુણ શરીર સાથે જીવિત થઈ ગયો. જાણે જરા અવસ્થાથી રહિત દેવતા હોય. ત્યાર પછી દુંદુભી વગેરે દેવતાઓના વાજિંત્રોના અવાજ સાથે ત્યાં પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવતાઓને બહુ આનંદ થયો. તેઓ અનસૂયા દેવીને કહેવા લાગ્યા કે દેવતા બોલ્યા, કલ્યાણી, આપે દેવતાઓનું બહુ મોટું કાર્ય કર્યું છે. તપસ્વીની આથી પ્રસન્ન થઈને દેવતા આપને વરદાન આપવા ચાહે છે. આપ કોઈ વરદાન માગો. અનસૂયાએ કહ્યું કે જો બ્રહ્મા વગેરે દેવતા મારા પર પ્રસન્ન થઈને વરદાન આપવા ઈચ્છતા હોય તો જો તમે મને વરદાન આપવા યોગ્ય માની છે તો મારી એવી ઈચ્છા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મારા પુત્ર રૂપે પ્રગટ થાય તથા પોતાના સ્વામીની સાથે હું તે યોગને પ્રાપ્ત કરું, જે સમસ્ત ક્લેશોથી મુક્તિ આપનાર છે. આ સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓએ એવમ વસ્તુ કહ્યું અને તપસ્વીની અનસૂયાજીનું સન્માન કરીને બધા પોતાના ધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે દત્તાત્રેયજીના જન્મ અને પ્રભાવની કથા. પુત્રએ કહ્યું કે ત્યાર પછી ઘણો સમય વ્યતીત થયા બાદ બ્રહ્માજીના બીજા પુત્ર મહર્ષિ અત્રેએ પોતાની પરમ સાધ્વી પત્ની અનસૂયાને જોયા, જે ઋતુસ્નાન કરી ચૂક્યા હતા. તેઓ સર્વાંગ સુંદરી હતા. તેમનું રૂપ મનને લોભાવનારું હતું. તેમને જોઈને મુનિએ કામયુક્ત થઈને મનમાં તેમનું ચિંતન કર્યું. તેમના ચિંતન સમયે જે વિકાર પ્રગટ થયો તેને વેગયુક્ત વાયુએ આમ તેમ અને ઉપર તરફ પહોંચાડી દીધો. તે અત્રિ મુનિનું તેજ બ્રહ્મ સ્વરૂપ શુક્લવર્ણ સોમરૂપ તથા રજોમય હતું. જ્યારે તે પડવા લાગ્યું તો તેને દશે દિશાઓએ ગ્રહણ કરી લીધું. તે જ પ્રજાપતિ અત્રિના માનસ
અંશપુત્ર ચંદ્રમા રૂપે અનસૂયાજી ઉત્પન્ન થયા, જે સમસ્ત પ્રાણીઓના જીવનનો આધાર છે. ભગવાન વિષ્ણુએ સંતુષ્ટ થઈને પોતાના શ્રી વિગ્રહથી સત્વમય તેજને પ્રગટ કર્યું. તેનાથી દત્તાત્રેયજીનો જન્મ થયો. ભગવાન વિષ્ણુએ જ દત્તાત્રેયના નામથી પ્રસિદ્ધ પ્રાપ્ત કરી અનસૂયાનું સ્તનપાન કર્યું. તેઓ અત્રિના બીજા પુત્ર હતા. હૈહયરાજ કૃતિવીર્ય ભારે ઉદંડ હતા. તેણે એકવાર મહર્ષિ અત્રિનું અપમાન કર્યું. આ જોઈને અત્રિના ત્રીજા પુત્ર દુર્વાસા, જે હજી માતાના ગર્ભમાં જ હતા, ક્રોધપૂર્વક 7 જ દિવસમાં માતાના ઉદરમાંથી બહાર નીકળી આવ્યા. ગર્ભવાસજન્ય મહાન શ્રમ તથા પિતાના અપમાનજન્ય દુઃખ અને અમરથી યુક્ત થઈને તેઓ હૈહયરાજને તરત ભસ્મ કરી નાખવા ઉદ્યત થઈ ગયા. તેઓ તમોગુણના ઉત્કર્ષથી યુક્ત ભગવાન રુદ્રના અંશ હતા. આ પ્રમાણે અનસૂયાના ગર્ભથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અંશભૂત 3 પુત્ર ઉત્પન્ન થયા. ચંદ્રમાં બ્રહ્માના અંશ હતા. દત્તાત્રેય વિષ્ણુ ભગવાનના સ્વરૂપ હતા અને દુર્વાસા રૂપમાં સાક્ષાત ભગવાન શંકરે જ અવતાર લીધો હતો. દેવતાઓના વરદાન આપવાના કારણે આ 3 દેવતા ત્યાં પ્રગટ થયા હતા. ચંદ્રમાં પોતાના શીતળ કિરણોથી તૃણ, લતા, વેલ અને અન્ન તથા મનુષ્યોનું પોષણ કરે છે અને સદા સ્વર્ગમાં રહે છે. તેઓ પ્રજાપતિના અંશ છે. દત્તાત્રેય દુષ્ટ દૈત્યોનો સંહાર કરીને પ્રજાની રક્ષા કરે છે. તેઓ શિષ્ટજનો ઉપર અનુગ્રહ કરનારા છે. તેમને ભગવાન વિષ્ણુના અંશ જાણવા જોઈએ. દુર્વાસા અપમાન કરનારને ભસ્મ કરી નાખે છે. તેઓ શરીર, દ્રષ્ટિ અને વાણીથી પણ ઉદ્ધત સ્વભાવના છે અને રુદ્ર ભાવનો આશ્રય લઈને રહે છે. આ પ્રમાણે પ્રજાપતિ મહર્ષિ અત્રિએ સ્વયં ચંદ્રમાને પ્રગટ કર્યા. શ્રી વિષ્ણુરૂપ દત્તાત્રેયજી યોગસ્થ રહીને વિષયોનો અનુભવ કરવા લાગ્યા. દુર્વાસા પોતાના પિતા માતાને છોડીને ઉન્મત્ત નામના ઉત્તમ વ્રતનો આશ્રય લઈને પૃથ્વી પર વિચરવા લાગ્યા. થોડો સમય પસાર થયા પછી રાજા કૃતવીર્ય સ્વર્ગમાં પધાર્યા અને મંત્રીઓ, પુરોહિતો તથા કુરુવાસીઓએ રાજકુમાર અર્જુનને રાજ્યાભિષેક માટે બોલાવ્યો. ત્યારે તેણે કહ્યું કે મંત્રીઓ, જે ભવિષ્યમાં નરકમાં લઈ જનારું છે તે રાજ્ય હું ગ્રહણ કરીશ નહીં. જેના માટે પ્રજા પાસેથી કર લેવામાં આવે છે તે ઉદ્દેશ્યનું પાલન કરવામાં ન આવે તો રાજ્ય લેવું વ્યર્થ છે. વેશ્યો પોતાના વેપારમાં થનારી આવકનો 12મો ભાગ રાજાને એટલા માટે આપે છે કે તેઓ રસ્તામાં લૂંટારા દ્વારા લૂંટાઈ ન જાય. રાજકીય અર્થરક્ષકો દ્વારા સુરક્ષિત રહીને તેઓ વેપારને માટે યાત્રા કરી શકે. ગોવાળો ઘી અને છાશ વગેરેનો તથા ખેડૂત અનાજનો 6થો ભાગ રાજાને આ જ ઉદ્દેશથી આપે છે. રાજા વેશ્યો પાસેથી આવકનો મોટો ભાગ લઈ લે તો તે ચોરનું કામ કરે છે. તેનાથી તેના ઇષ્ટ અને પૂર્ત કર્મોનો નાશ થાય છે. જો રાજાને કર આપીને પણ પ્રજાએ બીજી પ્રવૃત્તિઓનો આશ્રય લેવો પડે, તેની રક્ષા રાજા સિવાય કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા થાય તો તે અવસ્થામાં કર લેનાર રાજાને અવશ્ય નરકમાં જવું પડે છે. પ્રજાની આવકનો જે 6થો ભાગ છે તેને પૂર્વકાળમાં મહર્ષિઓને રાજાને માટે પ્રજાની રક્ષાનું વેતન નિશ્ચિત કરેલું છે. જો ચોરોથી તે પ્રજાની રક્ષા ન કરી શકે તો તેનું રાજાને જ પાપ લાગે છે. તેથી જો હું તપસ્યા કરીને પોતાની ઈચ્છા અનુસાર યોગીનું પદ પ્રાપ્ત કરી લઉં તો હું પૃથ્વીના પાલનની શક્તિથી યુક્ત એકમાત્ર રાજા થઈ શકું છું. આવી દશામાં પોતાની જવાબદારીનો પૂરો ભાગ વહન કરવાના કારણે મારે પાપનો ભાગી થવું નહીં પડે. તેના આ નિશ્ચયને જાણીને મંત્રીઓની મધ્યમાં બેઠેલા પરમ બુદ્ધિમાન વયોવૃદ્ધ મુનિશ્રેષ્ઠ ગર્ગે કહ્યું કે રાજકુમાર, જો તમે રાજ્યનું યથાવત પાલન કરવા માટે આવું કરવા ઈચ્છો છો તો મારી વાત સાંભળો અને એવું જ કરો. મહાભાગ દત્તાત્રેય મુનિ સહ્ય પર્વતની ગુફામાં રહે છે. તમે તેમની આરાધના કરો. તેઓ 3 લોકની રક્ષણ કરે છે. દત્તાત્રેયજી યોગયુક્ત પરમ સૌભાગ્યશાળી, સર્વત્ર સમદર્શી તથા વિશ્વપાલક ભગવાન વિષ્ણુના અંશરૂપે આ પૃથ્વી પર અવતીર્ણ થયા છે. તેમની આરાધના કરીને ઇન્દ્રે દુરાત્મા દૈત્યો દ્વારા છીનવી લીધેલા પોતાના પદને પ્રાપ્ત કર્યું તથા દૈત્યોને મારીને ભગાડી દીધા. અર્જુને પૂછ્યું કે મહર્ષિ દેવતાઓએ પરમ પ્રતાપી દત્તાત્રેયજીની આરાધના કઈ રીતે કરી તથા દૈત્યો દ્વારા છીનવી લીધેલા ઇન્દ્રપદને દેવરાજે કઈ રીતે પ્રાપ્ત કર્યું? ગર્ગે કહ્યું કે પૂર્વકાળમાં દેવતાઓ અને દૈત્યોમાં બહુ ભયંકર યુદ્ધ થયું હતું. તે યુદ્ધમાં દૈત્યોનો નાયક સેનાપતિ જંભ હતો અને દેવતાઓના સ્વામી ઇન્દ્ર તેમને યુદ્ધ કરતાં 1 દિવસ વ્યતીત થઈ ગયો. પછી દેવતા હારી ગયા અને દૈત્ય વિજયી થયા. વિપ્રચિત વગેરે દાનવોએ જ્યારે દેવતાઓને પરાસ્ત કરી દીધા ત્યારે તેઓ યુદ્ધથી ભાગવા લાગ્યા. હવે તેમનામાં શત્રુઓને જીતવાનો ઉત્સાહ ન રહ્યો. પછી તેઓ દૈત્ય સેનાના વધની ઈચ્છાથી બૃહસ્પતિની પાસે આવ્યા અને તેમની તથા વાલ્ખિલ્ય વગેરે મહર્ષિઓની સાથે બેસીને મંત્રણા કરવા લાગ્યા. બૃહસ્પતિજીએ કહ્યું કે દેવતાઓ, તમે અત્રિના તપસ્વી પુત્ર દત્તાત્રેયજીની પાસે જાઓ અને તેમને ભક્તિથી સંતુષ્ટ કરો. તેમનામાં વરદાન આપવાની શક્તિ છે. તેઓ તમને દૈત્યોનો નાશ કરવા માટે વરદાન આપશે. ત્યાર પછી તમે બધા મળીને દૈત્યો માટે દાનવોનો વધ કરી શકશો. ગર્ગે કહ્યું કે એમના આ પ્રમાણે કહ્યા પછી દેવતાઓ દત્તાત્રેયના આશ્રમ પર ગયા અને ત્યાં લક્ષ્મીજી સાથે તે મહાત્માના દર્શન કર્યા. સર્વપ્રથમ તેમણે પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તેમને પ્રણામ કર્યા અને પછી સ્તુતિ કરી. ભક્ષ્ય, ભોજ્ય અને માળાઓ વગેરે વસ્તુઓ ભેટ ધરી. આ પ્રમાણે તેઓ આરાધનામાં લાગી ગયા. જ્યારે દત્તાત્રેયજી ચાલતા તો દેવતા પણ તેમની પાછળ પાછળ જતા. જ્યારે તેઓ ઊભા રહેતા તો દેવતાઓ પણ ઊભા રહી જતા અને જ્યારે તેઓ ઊંચા આસન પર બેસતા તો દેવતા પણ નીચે ઊભા રહીને તેમની ઉપાસના કરતા. એક દિવસ ચરણમાં પડેલા
દેવતાઓએ દત્તાત્રેયજીને પૂછ્યું કે તમારે શું જોઈએ છે, જે મારી પાસે આ પ્રમાણે સેવા કરી રહ્યા છો. દેવતા બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, જંભ વગેરે દાનવોએ ત્રિલોકી પર આક્રમણ કરીને ભૂલોક, ભૂવરલોક વગેરે પર અધિકાર કરી લીધો છે અને સંપૂર્ણ યજ્ઞભાગ પણ હરી લીધા છે. તેથી આપ અમારી રક્ષા માટે તેમના વધનો વિચાર કરો. આપની કૃપાથી અમે પુનઃ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. હે જગન્નાથ, આપ નિષ્પાપ અને નિર્લેપ છો. વિદ્યાના પ્રભાવથી શુદ્ધ થયેલા આપના અંતઃકરણમાં જ્ઞાનના કિરણો વિસ્તરી રહ્યા છે. દત્તાત્રેયજીએ કહ્યું કે દેવતાઓએ સાચું છે કે મારી પાસે વિદ્યા છે અને હું સમદર્શી પણ છું. તેમ છતાં આ નારીના સંગથી હું દૂષિત થઈ રહ્યો છું, કેમ કે સ્ત્રીનો નિરંતર સહયોગ દોષનું કારણ બને છે. તેમના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું કે દ્વિજશ્રેષ્ઠ, આ સાક્ષાત જગતમાતા લક્ષ્મી છે. એમના પાપનો લેશ પણ નથી, તેથી એ કદી દૂષિત થતા નથી. જેમ સૂર્યના કિરણો બ્રાહ્મણ અને ચાંડાળ બંને પર પડે છે પરંતુ અપવિત્ર થતા નથી. દેવતાઓના આમ કહ્યા પછી દત્તાત્રેયજી હસીને કહ્યું કે જો તમારો આવો જ વિચાર છે તો બધા અસુરોને યુદ્ધ માટે અહીં મારી સામે બોલાવી લાવો. વિલંબ ન કરો. મારા દ્રષ્ટિપાતજન્ય અગ્નિથી તેમના બળ અને તેજ બંને ક્ષીણ થઈ જશે અને આ રીતે એમ બધા મારી દ્રષ્ટિ પડીને નષ્ટ થઈ જશે. તેમની આ વાત સાંભળીને દેવતાઓએ મહાબળી દૈત્યોને યુદ્ધ માટે લલકાર્યા તથા તે ક્રોધપૂર્વક દેવતાઓ ઉપર તૂટી પડ્યા. દૈત્યોનો માર ખાઈને દેવતા ભયભીત થઈ ગયા અને શરણ પામવાની ઈચ્છાથી તરત જ ભગવાન દત્તાત્રેયના આશ્રમ પર ગયા. દૈત્યો પણ દેવતાઓને કાળના હવાલે કરવા માટે ત્યાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે મહાબળી દત્તાત્રેયને જોયા. તેમના વામ ભાગમાં ચંદ્રમુખી લક્ષ્મીજી બિરાજતા હતા. તેમના પ્રિય પત્ની તથા સંપૂર્ણ જગતના લોકનું કલ્યાણ કરનારા છે તે સર્વાંગ સુંદરી લક્ષ્મી સ્ત્રી સમુચિત સંપૂર્ણ ઉત્તમ ગુણોથી વિભૂષિત હતા અને મીઠી વાણીમાં ભગવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમને સામે જોઈને દૈત્યોના મનમાં તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. પોતાના કામ વેગને તે રોકી ન શક્યા. હવે તો તેમણે દેવતાઓનો પીછો છોડી દીધો અને લક્ષ્મીજીને હરી જવાનો વિચાર કર્યો. તે પાપથી મોહિત થઈ જવાના કારણે તેમની સંપૂર્ણ શક્તિ ક્ષીણ થઈ ગઈ. તેઓ આસક્ત થઈને પરસ્પર કહેવા લાગ્યા કે આ સ્ત્રી ત્રિભુવનનું સારભૂત રત્ન છે. આગળની કથા આવતીકાલે કરીશું.